શું જેઠાલાલ છોડી દેશે તારક મહેતા શો? મેકર્સે અભિનેતા પર ફેંકી ખુરશી, થયો દુર્વ્યવહારનો ખુલાસો। તમને જણાવી દઈએ કે અગાઉ ઘણા સ્ટાર કાસ્ટ આ શોને અલવિદા કહી ચૂક્યા છે, જેમાં દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા સુધીના એક્ટ શોથી બહાર થઈ ગયા છે। ત્યારે હવે દિલીપ જોશીએ પણ આ શો છોડી દેવાની ધમકી આપી હતી। લોકો હજુ પણ સોની સબના શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દીવાના છે, તેથી આ શો ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે। સિરિયલની વાર્તા અને કલાકારોએ લોકોના દિલમાં કાયમ માટે જગ્યા બનાવી લીધી છે। જો કે આ શો તેના વિવાદોને કારણે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે। પછી તે સ્ટાર કાસ્ટ અને મેકર્સ વચ્ચેની લડાઈ હોય કે કલાકારો દ્વારા ઉત્પીડનના કિસ્સાઓ હોય। જો કે તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા છે કે થોડા સમય પહેલા દિલીપ જોશીએ ગુસ્સામાં મેકર્સને શો છોડવાની ધમકી આપી। ત્યારે એવું તો શું થયું હતું કે જે બાદ જેઠાલાલે શો છોડી દેવાની ધમકી આપી દીધી? તમને જણાવી દઈએ કે અગાઉ ઘણા સ્ટાર કાસ્ટ આ શોના લીધે અલવિદા કહી ચૂક્યા છે, જેમાં દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા સુધીના એક્ટ શોથી બહાર થઈ ગયા છે। ત્યારે હવે દિલીપ જોશીને પણ આ શો છોડી દેવાની ધમકી આપી હતી। તમને જણાવી દઈએ કે અગાઉ ઘણા સ્ટાર કાસ્ટ આ શોના લીધે અલવિદા કહી ચૂક્યા છે, જેમાં દિશા વાકાણીથી લઈને શૈલેષ લોઢા સુધીના એક્ટ શોથી બહાર થઈ ગયા છે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળેલી જેનિફર મિસ્ત્રીએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો હતો કે થોડા સમય પહેલા દિલીપ જોશી પણ શો છોડવાના હતા। ખરેખર શોના ઓપરેશનલ હેડ સોહેલ રહેમાની અને દિલીપ વચ્ચે ઘણી લડાઈ થઈ હતી। આવી સ્થિતિમાં બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।